ઢેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા સાહેબે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઘરે ઘરે જઈને વાત કરી રહ્યા છે, મુલાકાત લેશે અને 100% કામ કરી આપીશું અને તમે વોટ આપજો, તમને 100% કામ કરી આપીશું એવું બોલી રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો આદિવાસી કવાંટ લાઈવ. સાહેબ, આજે તમે ચૂંટણીનો પ્રચારમાં આવ્યા છો, લોકો માઇકો છે ઉપર તમારી અવાજ આવે. આજે તમે ચૂંટણી પ્રચારમાં આવ્યા છો, શું કહેશો? આજે અમે છોટાઉદેપુર નગરપાલિકાના આમ આદમી પાર્ટીના જે અમારા ઉમેદવારો છે એમના સમર્થનમાં ડોર ટુ ડોર અને પદયાત્રાઓ કરી રહ્યા છે. ત્યારે જે રીતે છોટાઉદેપુર નગરપાલિકા અસ્તિત્વમાં આવી, વેરાઓ તો અનેક પ્રકારના લેવામાં આવે છે. વ્યવસાય વેરો, ઘર વેરો, પાણી વેરો, અનેક સુવિધાઓ આ શાસનકર્તાઓએ અત્યાર સુધી આપી નથી. જે પણ લોકો વહીવટમાં આવ્યા છે, આજે પણ છોટાઉદેપુર નગરપાલિકાની એ સમસ્યાનું નિવારણ કરી શક્યા નથી. ત્યારે એની સામેની અમારી જે પારદર્શક વહીવટની અમારી રાજનીતિ છે એના માટે અમે લોકોને અપીલ કરવા આવ્યા છે. સાથે સાથે ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનું જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે, તમે જાણો છો, જેટલા પણ અમારા ઉમેદવારો હતા, કોંગ્રેસના ઉમેદવારો હતા, અપક્ષના ઉમેદવારો હતા, બહુજન સમાજના ઉમેદવારો હતા, બધાને શાસક પક્ષના લોકોએ તંત્રનો ઉપયોગ કરીને દબાવેલા છે. ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા. કેટલાક લોકોએ ભરેલા એના પાછા ખેંચાવી લીધા છે. એટલે જે ભાજપે સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને બિનહરીફ કરેલા છે એમના ઉમેદવારોને, એની સામેની અમારી લડત છે. જેટલા પણ અમારા ફોર્મો પાસ થયા છે ત્યારે આ લોકોને અમે જીતાડવા માગીએ છીએ અને પાર્ટી વતી અમે બાહેધરી આપીએ છીએ. આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાના સુશાસન માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને આ નગરપાલિકાનો સુચારો પારદર્શક વહીવટ અમારા સાથીઓ કરશે. પ્રથમ વખત નગરપાલિકામાં આપ આદમી પાર્ટી રહી છે, પબ્લિક પરથી રિસ્પોન્સ કેવો છે? મતદાતાઓનો આ કેટલી આશા? આપ સૌ જાણો છો, દર વખતે ભાજપ, કોંગ્રેસ અને કોક વખતે અપક્ષના બહુજન હોય, બીટીપી હોય, બધા સાથે મળીને સરકાર રચતા હતા અને ક્યાંક ને ક્યાંક વહીવટમાં એ સમર્થનની સરકારો સત્તાના કારણે વહીવટ સારો સુચારો થયો નથી. એટલે આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર લોકો વિશ્વાસ રાખી રહ્યા છે, સહકાર આપી રહ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે છોટાઉદેપુર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની પેનલો જીતશે અને બોડીમાં આમ આદમી પાર્ટીના આગેવાનો બેસશે. કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાના પુત્ર ભાજપમાં જોડાયા, તેઓ સામે ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે નગરપાલિકાની. કોંગ્રેસના જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હશે, ભૂતકાળમાં એમના શાસનો હતા અને અહીંયા તો કોંગ્રેસને ભાજપે વારા પરથી શાસનો કર્યા છે. જ્યારે પણ જેનું શાસન હતું એકબીજા સાથે સંકલનમાં રહીને જ ભ્રષ્ટાચારો કર્યા છે. ત્યારે એની આવનારા આમ આદમી પાર્ટીની બોડી બનશે તો જે પણ લોકોએ આવા ભ્રષ્ટાચારો કર્યા હશે એના ઝીણવટથી અમે તપાસ કરાવીશું અને એમના પર કાયદેસરની કાર્યવાહી અમે કરાવીશું. સાહેબ, ભાજપના જે જિલ્લા પ્રમુખ છે વડોદરા સતીશભાઈ વિચારે જાહેર મંચ પરથી વિચારોને બઢતી આપતા કહ્યું છે કે જો તમે ભાજપના વોટ નહીં આપો તો તમારા ઘર લેવા નહીં જોઈએ. હું ભરૂચ લોકસભા લડતો હતો ત્યારે પણ મારા સાથી કાર્યકરો સાથે આ રીતના જ વહીવટી તંત્ર અને એ લોકોની ધમકી ભર્યા વ્યવહારો હતા. આજે પણ પૂરા ગુજરાતમાં આ રીતના જ ધમકાવીને એ લોકો જીતે છે. ત્યારે કરજણમાં જે એમના જિલ્લા પ્રમુખે જે ધમકી આપી કે ભાઈ જો અમને મત નહીં આપશો તો તમારા ઝૂંપડા તોડી નાખીશું, એ પ્રકારે અહીંયા પણ અમારા લોકોને ઘણાને ધમકાવવામાં આવે છે. પણ અમે ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માગીએ છીએ, આ કોંગ્રેસના લોકો નથી, અમે આમ આદમી પાર્ટીના લોકો છે. એ લોકો જે અમારા કાર્યકરોને, અમારા સાથી આગેવાનોની જો જરા પણ ચંચુપાત કરશે તો અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ ટેવાયેલા છે. સાથે સાથે એ લોકોને કહેવા માગીએ છીએ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જરા પણ અમારા કોઈ આગેવાન સાથે છેનચાળા કર્યા છે તો અમે એમને પણ તકલીફમાં મૂકીશું. એટલા માટે કહીએ છીએ કે ભૂતકાળમાં અમારા ઉમેદવારોને આ રીતના એ લોકોએ દબાવ્યા છે, પણ અમે એમનાથી દબાવવાના નથી. એમની જે કરની કથની લોકો જાણી ગયા છે, એટલા માટે અમારા સાથીઓ મજબૂતાઈથી લડે છે અને પરિણામ અમને મળશે. રાજકીય પાર્ટી નગરપાલિકામાં ઝંપલાવી છે, આપની સીધી ફાઇટ કોની સાથે આજે અમે લડી રહ્યા છે. અમારી ભાજપ, કોંગ્રેસ, બહુજન કે બીટીપી કે અપક્ષ કોઈની સાથે અમારે હરીફાઈ નથી. અમારે અહીંયા સુશાસન કરવાનું છે, પારદર્શક વહીવટ કરવાનો છે અને લોકો અમને સ્વીકારી રહ્યા છે. એટલે અમે ખૂબ સારી રીતે લડી રહ્યા છે અને ચોક્કસપણે આમ આદમી પાર્ટીની અહીંયા બોડી બનશે. થેન્ક યુ.